રાજકોટ જિલ્લા પોલીસ વડાનું રીઢા ગુનેગારોને અપાયું અલ્ટિમેટમ। પ્રથમ વખત ગુનેગારોને સુધારવા માટે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે અનોખો અભિગમ અપનાવ્યો। ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડમાં જિલ્લા પોલીસ વડાએ ગુનેગારોને સંબોધીને સુધરી જવાની ચેતવણી આપી। દારૂ, જુગાર, ચોરી, લૂંટ સહિતના ગુનામાં 2 કે વધુ વખત ઝડપાયેલા 400 આરોપીઓને સંબોધીને જિલ્લા પોલીસ વડાએ સુધરી જવાની ચેતવણી આપી અને જો આરોપીઓ સુધરશે નહીં અને વધુ ગુના કરશે તો તેમનું જાહેરમાં સરઘસ કાઢવાની, ગુનાખોરી કરીને એકઠી કરેલ મિલકતોની તપાસ કરવાની પણ જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી। મીડિયા સાથે વાત કરતા જિલ્લા પોલીસ વડાએ રાજકોટ જિલ્લામાં યોજાનારા શેરી ગરબા અને ખાનગી ગરબામાં પણ પોલીસનો કડક બંદોબસ્ત રાખવાની ખાતરી આપી। છેલ્લા 5 વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં 2 કે 2 થી વધારે ગુના દર્જ છે એની એક મીટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે, જેમાં અલગ અલગ મારામારીના, પ્રોપર્ટી ઓફેન્સના, પ્રોહિબિશનના, જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે